ચલાળાથી આવી ગયા ભાઈ. અચાનક આવ્યો આપણે સવારમાં ફોન દાદાનો ચલાલા દી. એ કીધું કોઈ દી બાપુજીનો ફોન અચાનક આવે નહીં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આવો તમે કોંગ્રેચ્યુલેશન કીધું તમને પણ બુલેટ ભાઈ. થેન્ક યુ સો મચ. હા, બુલેટ મસ્ત લઈ આવ્યા છે મિત્રો. હા, બુલેટ લીધું છે એમણે, કેમ કે બહુ શોખ હતો ને વિવેકભાઈને. ભાઈને બહુ શોખ હતો. અહીંયા આવતા ને તે બાપુજી નું ડીઝલ બુલેટ હાંકતા હો. અરે બાપુજીનું અને પપ્પાનું બુલેટ એ પપ્પા ના પાડે કે તને નહીં આવડે તો કે નહીં મામા મને શીખવાડો. પૂરો હવે છેલ્લી પેલી કેરી હવે અઠવાડિયું 10 દી બેન. આવો પછી હવે ચોમાસું બેસે તમને મજા નો આવે. હા, મજા ભાવે પણ નહીં. અને પછી તો તમારે ભજીયા ને ગાંઠિયા વાત જવા દો ભાઈ. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને એકદમ આમ તમે આપણો વ્યૂ જોવો, આમ જોવો સુરત દાદા સામે છે અને અહીંયા આપણા ઘરેથી એવું લાગે છે ને કે આપણે ગામડામાં ક્યાંક હોય ને આપણા મસ્ત સુરત દાદા આમ ખૂણામાં વયા ગયા છે. આપણી બિલ્લી સવારના આપણે મસ્ત ચક્કલીઓ બોલે છે ભાઈ. અને ભાઈ આજે તો અમારે સ્કૂલનો પહેલો દિવસ છે મંથનભાઈની. મમ્મી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હજી મોર્નિંગમાં બધા ઉઠ્યા છે, મજા છે મમ્મી. હા, ભાઈને જો સ્કૂલે મૂકવા જાઉં છું. હા, ભાઈ તૈયાર થઈ ગયો છે અને પહેલો દિવસ છે આજે તો. પહેલો દિવસ છે ભાઈનો, પહેલો દિવસ છે આજે. આપણે ભગવાનને એવી પ્રાર્થના કરી કે આખું વર્ષ બહુ સરસ ભણવામાં જાય. હા, ભણવામાં બહુ સરસ આખું વર્ષ જાય. અને ભાઈએ અમારે મસ્ત બેગ ભરી લીધું છે ભાઈ, તમે જોઈ શકો છો, ફૂલ વજનદાર. અને મંથનભાઈ તમારો આજે પહેલો દિવસ છે તો મસ્ત કપડા પહેરી લીધા છે, બેગી પેન્ટ ને માથે ટી શર્ટ. અને શું કેવું, શૂઝ ને એવું બધું આજે ઠપકારીને જવાનું છે એમને. ફર્સ્ટ ડે છે અને પછી આપણે ડ્રેસ આવી જાહે, પછી તો ડ્રેસ પહેરીને જ જવાનું. ભાઈ તો તમારે ત્યાં 7:15 જાશો સ્કૂલે, તો હવે રિટર્ન પાછા કેટલા વાગે થાશો? 12:15 ઘરે એમ? ओके, एक वस्तु बताओ जो। ओह, न्यू नाश्ता बॉक्स। और यहाँ पे हमारा मिक्स वेराइटी है, सब स्टिक, कुरकुरे और केला की वेफर्स. तो આપણે તમારે તો ત્યાં 9:30 રજા પડશે. हाँ ચાલો તમને ફિલહાલ તો અત્યારે સ્કૂલે જાવ. हाँ फाइनली यहाँ हमारा हीरो हो गया है तैयार और यहाँ हमारा बैग भी तैयार हो गया है पढ़ाई करने के लिए. और यहाँ हमारी साइकिल, वाटर बोतल और साइकिल हमारी मस्त तैयार हो चुकी है भाई. 12 વાગી ગયા છે ને 12 વાગતા પ્રોગ્રામ છે ભાઈ. વાત જવા દો આમ જોવો. તારા મમ્મી ગયા છે બારા. હા, એક જગ્યાએ મરણ થઈ ગયું છે ને, હા, એક જગ્યાએ એક્સપાયર થઈ ગયા છે ચલાળા, તો ત્યાં જવાનું થયું બાબુ. એટલે ઈ ન્યા ગયા. તો પછી તમે બધા અહીંયા બાને ન્યા ગયા, દૂધ ને ખીચડી ખવડાવી દીધી હા, બાને અને દાદાનું ન્યા મોકલી દીધું. જમી લઈએ. બધા જમવા બેસી જાય. હા, અને આપણે બાપુ કેરીનો રસ આમાં કેમ ક્યાંય દેખાતો નથી. હવે અમે ખાઈ ખાઈને થાકી ગયા ને તે નથી કાઢતા. હવે આમ અપકે થઈ ગયો નહીં બે. સ્ટોરેજ કરી નાખો એટલે બધું પૂરું હવે. હા, બધું પૂરું. હવે છેલ્લી પેલી કેરી હવે અઠવાડિયું 10 દી બેન. આવો પછી હવે ચોમાસું બેસે તમને મજા નો આવે. હા, મજા ભાવે પણ નહીં. અને પછી તો તમારે ભજીયા ને ગાંઠિયા ને વાત જવા દ્યો ભાઈ. થેપલા ને એટલા દિવસથી આપણો ગોળ કેરી ને ચૂંદા નતું ખાતા ને, હા, હવે ઈ ખાવાનું. હા, તો અથાણું પછી અથાણું તો ખાવ. આમ જો હા. ખાટી કેરી મમ્મીએ પૂરું કરી નાખ્યું એકલા 500 ભરતી દીધું મેં. હા, મમ્મીએ પૂરું કરી અમારે નાખ્યું. બાપુ તો છે જ ને. અને એ ગોળ કેરી શું કહેવાય, આટલું ઊંડું કરીને આખું ભરેલું હતું. હમણાં 2 દિવસ પહેલા જ અમે લોકોએ ભર્યું છે. આમ જો પણ ગોળ કેરી બેન બહુ મજા આવે. ચા રોટલી આરે, ચા ભાખરી આરે, બપોરે શાક આરે. સાકર બહુ મજા આવે ગોળ હા, તો ચાલો મસ્ત આપણે ભગવાનને પણ ધરી દઈએ. કેરી. અને હવે બધા જમવા બેસી જાય. હા, આપણું મસ્ત ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. ચા ને સાથે સાથે આપણે રોટી કે બટકે કે સાથ. મંથનભાઈ कैसे हो? बस मजा में हो। तो वांधो नहीं ने की पढ़ाई कैसी चल रही है? बहुत मस्त।
તો કોઈ બાત દાદા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો વડીલ? પણ મજા છે ભાઈ. અને તમારે તો દાદા આજે તમારી દીકરી આવવાની છે ભાઈ, વાત જવા દ્યો. હા, રાજુલા છે, આ મહેમાન આવવાના છે આજે. હા તો મિત્રો આપણે વિલાસભાઈ ના ત્યાં આવવાના છે, મુંબઈ થી આવવાના છે. પેલા રાજુલા છે અને સાંજ સુધીમાં રાજુલા થી ફુવા અને ફોઈ બંને આવી જશે અને બહુ જ મજા કરીશું. તમને બધાને આપણા વ્લોગમાં દેખાડતા જશું. હે દાદા? હા, ફઈ ને આવવાના છે હવે, આજે આવી ગયા. સાંજે આવી જાય. ફૂલ રાહ છે ફઈ ક્યારે આવે. હા હા. ફાઇનલી મિત્રો આપણે તુલસીમાંનો તમે રોપ જોઈ શકો છો કેવડો મોટો થઈ ગયો છે અને આપણે એને એક ડાળીનો આ ટેકો રાખ્યો છે એટલે સીધો થાય. આવડો તો તઈ વાવ્યો હતો મેં અને મમ્મી, અને અત્યારે તમે સાઈઝ આપણી જોઈ શકો છો. અને આપણે પાન પણ બહુ મસ્ત આપણે તુલસીમાં આવ્યા છે. અને ફાઇનલી મિત્રો આપણે મમ્મી પણ આવી ગયા. કૃષ્ણ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચલાળાથી આવી ગયા ભાઈ. અચાનક આવ્યો આપણે સવારમાં ફોન દાદાનો ચલાલાથી, હા. એટલે મેં કીધું કોઈ દી બાપુજીનો ફોન અચાનક આવે નહીં. કાનૂન બધાયનો આવે પણ બાપુજીનો જટ દેખાનો ન આવે. હા. વ્યવહારિક કામ હોય ને તો જ બાપુજી તો જ ફોન આવે. કરે. તો દાદાનો ફોન આવ્યો. હું તો ભાઈને સ્કૂલે મૂકવા જતી હતી, પેલો દિવસ હા, હતો પેલો એટલે. દિવસ ફર્સ્ટ ડે હતો. હા, એટલે મેં કીધું કે હાલો પેલો દિવસ છે, હું સ્કૂલે હર્ષને મંથનને મૂકી આવું. અને મૂકવા જતી હતી તો મંથન કહે કે હાલો મમ્મી દાદાનો ફોન છે. મેં કાંઈ વાંધો નહીં, આપણે વાત કરી. પછી મેં કાંઈ વાંધો નહીં. માસીના સાસુ બિચારાને અચાનક એટક આવી ગયો હા. તો મારે જવું પડ્યું સવારમાં. એટલે મેં કીધું આપણે બેયને હારે તો નીકળવું મેળે ન હા, નો આવે. મેળ આવે. અને બા આપણે બીમાર છે એટલે હા, મેં એટલે જ તું ને. ઘેરે રે, તું બેસણામાં જઈ આવજે, અત્યારે હું જઈ આવું. હા તો કાલે બેસણું છે આપણે. હા, કાલે સવારે બેસણું છે એટલે આપણે સાંજ સુધી લોકોએ રાખ્યું છે, ગમે ત્યારે જઈ જઈ આવે. આવે. ઉંમર કેવડી હતી આપણે? 70. ભગવાન પાસે કોઈનું હાલવાનું છે અરે નહીં. ભાઈ કાંઈ નથી હાલતું. 10 વર્ષથી કે 5 વર્ષના કે 100 વર્ષના હા. કુદરતના ઘરનું આવે ત્યાં કોઈનું હાલતું નથી. કોઈનું હાલતું નથી. જે થવાનું જ થવાનું. અને આપણે તો બીજું શું કરવી, ભગવાનને પ્રાર્થના અને કરી પાછું- શકીએ. હા, અને પાછું કેવું છે, 11 હતું, 11 ભેગા હતા હા. અને એને બિચારાને રાતનું એવું થઈ ગયું અચાનક. હા કાંઈ વાંધો નહીં, આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે એને આત્માને શાંતિ મળે. આપે. અને આજે આપણે જો 11 છે અને હા. અપર મહિનાના હવે 4 દિવસ રહ્યા. હા 4 દિવસ જ મમ્મી. અપર મહિનાના આ વખતે તમે મિત્રો આપણે અપર મહિનો 2 મહિના હતો અને 2 મહિનાથી મમ્મી બે બે જેઠ મહિના હતા. 2 જેઠ મહિના હતા તો એમાંથી કેમ વહી ગયા દિવસો કઈ ખબર જ ન કાંઈ પડી. નો ખબર પડી. હવે આ 11 છે, હવે 4 દિવસ રહ્યા એટલે હા. પરસોત્તમ મહિનો પૂરો. હા આપણે આજે તો ફઈ આવવાના છે હમણાં થોડીક જ વારમાં. કોઈ આવે છે તો કેમ કે અહીંયા એને ઓફ થઈ ગયા હતા, મરણ થઈ ગયા હતા હા. એના કાકાજી સસરા. એટલે હમણાં તો બધાયને આગળ પાછળ એવું હાલ્યા જ હાલ્યા જ કરે કરે છે. છે. એટલે એ કહે કે હું બા પાસે ખબર કાઢતી. તો નહીં જમવાનું ટાણું થઈ ગયું છે ને એમાં તમે જોઈ શકો છો કે અમારા ભાઈ મસ્ત થેપલા બની રહ્યા છે અને એક પર ચા ઉકળે. આજે લેટ થઈ ગયું છે અને મહેમાને તો જમી લીધું. આજે મહેમાને જમી લીધું, થેપલા ને ચા ને. તારે તો કેટલા ત્યાં 9:30 થયા. હા અને ચા આપણે વયો જાય એમ છે. મસ્ત થેપલા મિત્રો બનાવે છે. મેથી ફિલહાલ તો પૂરી થઈ ગઈ છે પણ તમારા ભાઈને મેથી સિવાય ભાવતા નથી. કોથમીર નાખીને આપણે કરી નાખ્યા છે રેડી. હો, તે કોથમીર કે મેથી બધું હરખું જ છે. હા. છે તો લીલી જ વસ્તુ. તો ચાલો ફિલહાલ મસ્ત જમી લઈએ પછી આપણે ફઈને અને બધાને મળાવતા જઈએ. કોઈ ક્યારના વાટ જોશે કે હર્ષ ક્યારે આવશે. મેં તો હા. આજથી હર્ષ ગયો છે બહાર એટલે આવતા વાર લાગે. આપણો ચા પણ ઉકળી ગયો છે અને બહારનું થેપલા છે પણ રેડી થઈ ગયો છે. મમ્મી અહીંયા અમાર ઊભા જોઈ લ્યો ઊભો રહી ગયો છે ભાઈ. તો ફાઇનલી મિત્રો આપણા મોંઘેરા મહેમાન આવી ગયા છે અને મહેમાન આવતા જ બાપુજી ને બધા આપણે દાદા ને બેઠા છે. દાદા હા બોલો. અમારા દાદા ને આવી ગયા. બપોરના રાહ જોતા હતા દાદા અમારે. ના તો મેં કીધું ક્યારે આવશે ક્યારે આવશે. હા તો 6 વાગે આવી ગયા. હા 6 વાગે આવી ગયા. હા અને અહીંયા અમારા ફઈ ને ફુવા આવી ગયા છે. કેમ છો ફઈ? બસ સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આવો કેમ આવો. છો? બસ મજા છે. તમે તો જમી કરવીને ફ્રી થઈ ગયા પછી મળ્યા આપણે. હા તું બહાર ગયો તો ને. હા લેટ ક્યારની થઈ રાહ ગયું. જોતી હતી. મેં કીધું ક્યારે આવશે. હા મમ્મીએ મને કીધું ને. કેમ છે તબિયત પાણી? બસ સારા. જો દેશમાં પાછું આવવાનું થયું. હા મારા કાકાજી સસરા ઓફ થઈ ગયા ને હા એક્સપાયર થઈ ગયા મહુવા, એટલે ત્યાં આવ્યા હતા અમે લોકો. Okay. આજે એનું ક્રિયા ને બધું એટલે પછી મેં કીધું બાની ખબર કાઢી લઈ. હા અને ભાઈ રોકાવાનું છે હો.
રોકાવાનું ક્યાંથી પોસિબલ થાય કેમ? અને પાછું કામ ચાલુ છે. હા એટલે જ ને. અને પેલા તો વિવેકભાઈ ને તો મેં કોંગ્રેચ્યુલેશન કીધું, તમને પણ બુલેટ ભાઈ. થેન્ક યુ સો મચ. હા બુલેટ મસ્ત લઈ આવ્યા છે મિત્રો. હા બુલેટ લીધું છે એમણે, કેમ કે બહુ શોખ હતો ને વિવેકભાઈને. ભાઈ ને બહુ શોખ હતો. અહીંયા આવતા ને તે બાપુજી નું ડીઝલ બુલેટ હાંકતા હો. અરે બાપુજીનું અને પપ્પાનું બુલેટ એ પપ્પા ના પાડે કે તને નહીં આવડે તો કે નહીં મામા મને શીખવાડો. હા ત્યારનો એને શોખ હતો કે મારે બુલેટ લેવું જ છે એમ. હા ત્યારના લેવાના તો એનો જતા ને birthday ફાઇનલી હતો ને, લઈ લીધું બર્થડે ફાઇનલી લઈ લીધું. બહુ મસ્ત છે બુલેટ. મને બી શોખ છે બુલેટ નો. તો હવે તમારી માટે એક નાનો. ના બાપા, હવે તું લઈ લે એક હા bullet. મારે તો લેવાનું જ છે. અમારા દાદા લઈ દે. હે દાદા? હા હવે હું લઈ દે. આપણે આ પપ્પાનું બુલેટ હા, પડ્યું બે જ છે છે ભાઈ. એકના વિનાના. ત્યારે એને 10,000 નાખી એટલે બુલેટ થઈ જાય ત્યારે હરીસા જેવું. હરીસા જેવું થઈ જાય. અને મોટો જ તું થા, એક શરીર સારું થાય પછી તારે જ બુલેટ હાંકવાનું છે. પાકું પાકું. હા તો એવું બધું છે ને. આપણે બધા મસ્ત મહેમાન બેઠા છે ને અહીંયા અમારે ભાઈ ને બધું લખાવે છે. તો ફાઇનલી મિત્રો આપણે આપણા વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ છીએ. ફઈ ને બધા આવ્યા. તમને કેવીક મજા આવી તો કાલે તો તમને ડેલી રૂટીન આખું બતાવશું. તમને આપણો વ્લોગ એવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો. લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો આપણે મળીએ ફરી પાછા બીજા વ્લોગ સાથે. ત્યાં સુધી તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી.